હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 10 જાન્યુઆરી અને 10 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 10 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પૃથ્વીનું ઘૂર્ણન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા પૃથ્વીનું ઘૂર્ણન દિવસ. હવે આ પૂરી પ્રક્રિયા તમને સમજાવું. તો મિત્રો પૃથ્વી જે છે એ સૂર્યની ચારે બાજુ ફરતી હોય છે પોતાની કક્ષામાં, અને આ વાત 8 જાન્યુઆરીએ ખબર પડી હતી. એટલે દર વર્ષે 8 જાન્યુઆરીએ પૃથ્વીનું ઘૂર્ણન દિવસ મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 7 જાન્યુઆરીએ મહાયાન નવવર્ષ મનાવાયો, 6 જાન્યુઆરીએ વિશ્વ અનાથ યુદ્ધ દિવસ મનાવાયો, 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ અને 3 જાન્યુઆરીએ ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે, 1 જાન્યુઆરીએ DRDOનો 66મો સ્થાપના દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણે મનોરમા મિશ્રા દ્વારા લખાયેલ પુસ્તક સંસ્કૃતિ કે આયામનું વિમોચન કર્યું છે? તો મનોરમા મિશ્રા દ્વારા એક પુસ્તક લખાઈ છે મિત્રો, સંસ્કૃતિ કે આયામ, અને આ પુસ્તકનું વિમોચન કર્યું છે હાલમાં જનરલ VK સિંઘે. બરાબર, જનરલ VK સિંઘ. પુસ્તકના લેખક છે મનોરમા મિશ્રા અને પુસ્તકનું નામ છે સંસ્કૃતિ કે આયામ. તો જનરલ VK સિંઘ આમાં રાઈટ આન્સર થશે. નેક્સ્ટ, હાલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેટલામી વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે? તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાલમાં ગુજરાતમાં પ્રથમ વખત જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને ગ્રામ પંચાયત લેવલે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. એના પછી હાલમાં કોણે પોતાની આત્મકથા 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની લખી છે? તો મિત્રો એક પુસ્તક આવી છે 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની. આ પુસ્તકના લેખક કોણ છે? તો પુસ્તકના લેખક છે મિત્રો મનોજ મુકુંદ નરવણે. મનોજ મુકુંદ નરવણે ભારતીય થલ સેનાના પૂર્વ અધ્યક્ષ છે. એમણે એક પુસ્તક લખી છે 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની. આ પુસ્તકમાં મિત્રો જે અગ્નિવીર યોજના શરૂ થઈ હતી એના વિશે વિવાદ પણ ઊભો થયો છે. એટલે આ વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. મિત્રો પુસ્તકની વાત થઈ છે તો હાલમાં મનોજ સિન્હાએ વોરિયર ઓન વ્હીલચેર ટુ પદ્મશ્રી પુસ્તકનું વિમોચન કર્યું. અશોક ટંડનની પુસ્તક આવી છે રિવર્સ સ્વિંગ. ટ્વિંકલ ખન્નાએ પોતાની નવી પુસ્તક વેલકમ ટુ પેરાડાઇઝ લોન્ચ કરી. રાકેશ પાઠક દ્વારા લખાયેલ પુસ્તક સિંધિયા ઓર 1857નું હાલમાં વિમોચન થયું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD વનરક્ષક સ્પેશિયલ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે પર્યાવરણ કરંટ અફેર્સ, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ IPL, GI ટેગ બદલેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. PDF માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. નેક્સ્ટ, હાલમાં અમૃત ધરોહર સમતા નિર્માણ યોજના અંતર્ગત કયા સરોવર પર પ્રશિક્ષણ કાર્યક્રમ આયોજિત કરાયો? તો અમૃત ધરોહર સમતા નિર્માણ યોજના આ એક યોજના છે મિત્રો. આના અંતર્ગત હાલમાં ચિલ્કા સરોવર પર પ્રશિક્ષણ કાર્યક્રમ આયોજિત કરાયો. હવે પ્રશ્ન આમાં આમ બનશે કે હાલમાં ચર્ચામાં રહેલ ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો ચિલ્કા સરોવર ઓડિશામાં આવેલું છે અને ભારતની ખારા પાણીની સૌથી મોટી લેક એટલે કે સરોવર છે. નેક્સ્ટ, હાલમાં કયા દેશની આવામી લીગે 5મી વખત સંસદીય ચૂંટણી જીતી છે? તો આવામી લીગ એક પાર્ટીનું નામ છે. જેવી રીતના ભારતની અંદર BJP છે, કોંગ્રેસ છે, BSP છે, સપા છે, તૃણમૂલ કોંગ્રેસ છે, એવી રીતના બાંગ્લાદેશની અંદર મિત્રો આવામી લીગ એક પાર્ટીનું નામ છે. એણે સળંગ 5મી વખત સંસદીય ચૂંટણી જીતી અને એના PM બન્યા છે મિત્રો શેખ હસીના. શેખ હસીના દુનિયામાં સૌથી લાંબા સમય સુધી કોઈપણ દેશના મહિલા વડાપ્રધાન રહેવાનો હવે રેકોર્ડ બનાવી દીધો છે. શેખ હસીના ફરીથી બાંગ્લાદેશના વડાપ્રધાન બની ગયા. મિત્રો બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ છે મોહમ્મદ શાહબુદ્દીન. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા અને બાંગ્લાદેશની કરન્સી છે ટકા. 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી આઝાદ થયું હતું. હાલમાં બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો. ભારત અને બાંગ્લાદેશની નૌસેનાએ બોંગો સાગર 23નું આયોજન કર્યું. બાંગ્લાદેશના PMએ પદ્મ બ્રિજ રેલ લિંકનું ઉદ્ઘાટન કર્યું. બાંગ્લાદેશે ભારત માટે 4 પારાગમન માર્ગોને પરમિશન આપી છે.
એશિયામાં એશિયાઈ ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? તો એશિયાઈ ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પુરુષોની 10 મીટર એર સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ભારત. આપણા દેશ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. મિત્રો સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. મિત્રો વાત ભારતની થઈ તો હાલમાં દુનિયાનો સૌથી મોટો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન બીજા નંબરનો ભારત બન્યો. દુનિયાનો સૌથી મોટો બીજા નંબરનો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક ભારત બન્યો છે. પ્રથમ નંબર પર ચીન છે. ભારત સ્ક્વેર કિલોમીટર એરે વેધશાળા પરિયોજનામાં સામેલ થયું. કેન્સરથી થવાળી મોતના મામલામાં એશિયામાં બીજા નંબર પર ભારત રહ્યું છે. ભારત સર્વાધિક વોટ સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન માટે નિર્વાચિત થયો છે. એશિયામાં કોણે ઇન્ડસ ફૂડ 2024 પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું? તો ઇન્ડસ ફૂડ 2024 પ્રદર્શનીનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો પણ રાઈટ આન્સર છે એમાં પિયુષ ગોયલ. હાલમાં પિયુષ ગોયલે ઇન્ડસ ફૂડ 2024 પ્રદર્શનીનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હી ખાતે કર્યું હતું. એશિયા મિત્રો હાલમાં ચર્ચામાં રહેલ ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડર્સ એ કોની સંયુક્ત પહેલ છે? તો ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડર્સ, બરાબર, તો આ કોની સંયુક્ત પહેલ છે? આવો પ્રશ્ન છે. તો મિત્રો OECD અને UNDP, બરાબર, OECD અને UNDP. તો ફ્રેન્ડ ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડર્સ એ OECD અને UNDPની સંયુક્ત પહેલ છે. મિત્રો વાત કરીએ તો તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે UNDP અને ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એટલે કે OECDની સંયુક્ત પહેલ ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડર્સે 14મી ડિસેમ્બર 2023ના રોજ સેન્ટ લુસિયામાં એક કાર્યક્રમ શરૂ કર્યું છે. આ કાર્યક્રમમાં ભારતની ભાગીદાર વહીવટદાર તરીકે પસંદગી કરવામાં આવી, બરાબર. સંયુક્ત ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડર્સ એ UNDP અને OECDની એક સંયુક્ત પહેલ છે જેને 2015માં લોન્ચ કરવામાં આવી હતી. તો ઉપરના બંને રાઈટ આન્સર થશે આમાં. એશિયામાં કયો દેશ શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યો છે? તો શ્રીલંકાને આ પર્યટન સ્ત્રોતના રૂપમાં કયો દેશ ટોપ પર રહ્યો? તો મિત્રો એ આપણો દેશ ભારત છે, બરાબર. થોડા સમય પહેલાં શ્રીલંકામાં આર્થિક સંકટ આવ્યું હતું અને પછી શ્રીલંકાની જે મિત્રો ઇકોનોમી છે એ તૂટી ગઈ હતી. હવે આ શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર ભારત રહ્યું છે. નેક્સ્ટ યરમાં લગભગ 3 લાખ પર્યટન શ્રીલંકા ગયા હતા ભારતથી અને કોઈપણ દેશના પર્યટનમાં એ નંબર 1 રહ્યા છે. હવે મિત્રો વાત કરીએ શ્રીલંકાના PM છે દિનેશ ગુણવર્ધને, શ્રીલંકાના પ્રેસિડેન્ટ છે રાનિલ વિક્રમસિંઘે, શ્રીલંકાનું કેપિટલ છે મિત્રો કોલંબો. હાલમાં નવા ભારતીય ઉચ્ચાયુક્ત સંતોષ ઝા શ્રીલંકામાં પદભાર ગ્રહણ કર્યો છે. ભારતીય સશસ્ત્ર બળોએ શ્રીલંકામાં ગોલ્ડન આઉલ પુરસ્કારથી સન્માનિત કરાયા. ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત અભ્યાસ મિત્ર શક્તિ 2023 થયું છે. ફિફાએ શ્રીલંકાના ફૂટબોલ મહાસંઘ પરથી હાલમાં પ્રતિબંધ હટાવી દીધો છે. તો ભારત આમાં રાઈટ આન્સર થશે. એશિયામાં કોણ અદાણી પોર્ટ અને વિશેષ આર્થિક ક્ષેત્રના CEOના રૂપમાં નિમણૂક થયા? તો અદાણી પોર્ટ અને વિશેષ આર્થિક ક્ષેત્ર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZ, બરાબર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના CEOના રૂપમાં હાલમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અશ્વિની ગુપ્તા. અશ્વિની ગુપ્તા રાઈટ આન્સર થશે આમાં. મિત્રો વાત થઈ છે નિમણૂકની, તો હાલમાં સેબીના કાર્યકારી નિદેશક બન્યા છે જી રામમોહન રાવ. જીનેવામાં WTOમાં ભારતના રાજદૂત બન્યા છે સેન્થિલ પાંડિયન. ભારતીય ઓલિમ્પિક સંઘે રઘુરામ અય્યરને CEO નિયુક્ત કર્યા. NIIFLએ સંજીવ અગ્રવાલને પોતાના નવા CEO બનાવ્યા છે. એશિયા વિકાસ બેંકના કાર્યકારી નિદેશક બન્યા છે શ્રી વિકાસશીલ. એશિયામાં ભારતના સૌથી વૃદ્ધ સ્લોથ ભાલુ બબલુનું ક્યાંના પ્રાણી સંગ્રહાલયમાં નિધન થયું છે? તો ભારતનો સૌથી વૃદ્ધ સ્લોથ ભાલુ, બરાબર, ભાલુ એક પ્રાણી છે મિત્રો, એનું નામ છે બબલુ અને એ હાલમાં ભોપાલના પ્રાણી સંગ્રહાલયમાં એનું નિધન થયું છે. ક્યાં થયું છે? ભોપાલના પ્રાણી સંગ્રહાલયમાં 36 વર્ષની ઉંમરે નિધન થયું. નોર્મલી મિત્રો જે ઝૂમાં જે ભાલુ હોય છે એની ઉંમર 25 થી 30 વર્ષની હોય છે, જ્યારે આ બબલુ ભાલુની ઉંમર 36 વર્ષ હતી અને ભોપાલમાં હાલમાં એમનું નિધન થયું. ભોપાલ મધ્યપ્રદેશનું પાટનગર છે. એશિયામાં કયા રાજ્યમાં દેશની પહેલી સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરાયું? કયા રાજ્યમાં દેશની પ્રથમ સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ છે મિત્રો પ્રસાદમ, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર થશે આમાં મધ્યપ્રદેશ, બરાબર, મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે.
હવે મધ્યપ્રદેશની વાત કરીએ તો એમપીના સીએમ છે હાલમાં મોહન યાદવ, ડૉક્ટર મોહન યાદવ. મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ, અને મધ્યપ્રદેશના હાલમાં રાજ્યપાલ કોણ છે તો મિત્રો એ છે મંગુભાઈ પટેલ. મંગુભાઈ પટેલ આપણા ગુજરાતના છે એટલે તમારે ખાસ યાદ રાખવાનું. હાલમાં મધ્યપ્રદેશની કેબિનેટે રાણી દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી. મધ્યપ્રદેશ સરકાર તમામ જિલ્લામાં પીએમ કોલેજ ઓફ એક્સિલન્સ સ્થાપિત કરશે. ભારતની સૌથી મોટી પંપ ભંડારણ પરિયોજનાની આધારશિલા નીમચમાં મૂકવામાં આવી. નેશનલ સ્માર્ટ સિટી કોન્ક્લેવમાં ઇન્દોર સર્વશ્રેષ્ઠ સ્માર્ટ સિટીમાં સ્થાન મળ્યું છે. એશિયામાં ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ 2024 ક્યાં શરૂ થયું તો ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ 2024 એ ક્યાં શરૂ થયું છે તો મિત્રો ગોવા ખાતે ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ 2024નું હાલમાં આયોજન કરવામાં આવ્યું. મિત્રો વાત કરીએ ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે પીએસ શ્રીધરન પિલ્લઈ, અને ગોવાનું કેપિટલ છે મિત્રો પણજી. હાલમાં ગોવામાં 10મી શતાબ્દીનો કદંબ શિલાલેખ મળ્યો છે. ગોવાના કાજુને જીઆઈ ટેગ મળ્યો. ગોવાના મુખ્યમંત્રીએ સ્વયંપૂર્ણ ઈ બજાર લોન્ચ કર્યો. ભારતનો પહેલો લાઇટ હાઉસ ઉત્સવ ગોવામાં થયું. ગોવા સરકાર પોતાના સરકારી હોસ્પિટલમાં આઈવીએફ ટ્રીટમેન્ટને ફ્રી કર્યું છે. એશિયામાં ટાટા પાવરે કયા રાજ્યમાં 70,000 કરોડ રૂપિયાના નિવેશની જાહેરાત કરી છે તો ટાટા પાવર દ્વારા કયા રાજ્યમાં 70,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ એટલે કે નિવેશની જાહેરાત કરવામાં આવી તો તમિલનાડુ રાઇટ આન્સર થશે. તમિલનાડુમાં ટાટા પાવરે 70,000 કરોડ રૂપિયાના નિવેશની જાહેરાત કરી છે. મિત્રો વાત કરીએ તમિલનાડુના સીએમ છે એનકે સ્ટાલિન, રાજ્યપાલ છે આરએન રવિ, અને તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ. હાલમાં ભારતનો પહેલો તિલાપિયા પાર્વો વાયરસ તમિલનાડુમાં રિપોર્ટ કરાયો. સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વિશ્વકપ ચેન્નઈમાં આયોજિત કરાયું. તમિલનાડુના સ્લેમ સાગોને જીઆઈ ટેગ મળ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ સ્કૂલો માટે વિસ્તારિત નાસ્તા યોજનાની શરૂઆત કરી છે. એના પછી હાલમાં કોણે અધિકાંશ ભાષાઓમાં ગાયનનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો તો ભાષાઓમાં ગીત ગાવાનો, બરાબર, અધિકાંશ એટલે કે વધારે ભાષાઓમાં ગીત ગાવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે એક ગાયક છે મિત્રો સુચેતા સતીશ. ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. રિચાલમાં ગોલ્ડન ગ્લોબ્સ 2024માં સર્વશ્રેષ્ઠ નિર્દેશક મોશન ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો તો ગોલ્ડન ગ્લોબ્સ 2024 એમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશક મોશન ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે તો ક્રિસ્ટોફર નોલનને, બરાબર, ક્રિસ્ટોફર નોલન રાઇટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ 9/1/2023 મહાયાન નવ વર્ષ 7 જાન્યુઆરીએ મનાવાયો. વોટર મેનેજમેન્ટ માટે CII રાષ્ટ્રીય પુરસ્કાર કોણે જીત્યો તો હીરો મોટોકોર્પે. કોના દ્વારા મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત ન્યૂઝલેટરના પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવ્યું તો મુળુભાઈ બેરાનું. હાલમાં કોને જીનેવામાં WTOમાં ભારતના રાજદૂતના રૂપમાં નિયુક્ત કરાયા તો સેન્થિલ પાંડિયનને. હાલમાં ભારતને કયા દેશે હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સમજોતા પર હસ્તાક્ષર કર્યા તો ગુયાનાએ. હાલમાં IIT મંડી અને કઈ IITના શોધકર્તાઓએ કેન્સરની દવા બનાવવા માટે છોડની કોશિકાઓને એન્જિનિયર કર્યો છે તો IIT મદ્રાસ. હાલમાં ભારતે નાણાકીય વર્ષ 2022-23માં કેટલા લાખ કરોડથી વધારે ઉત્પાદનોનું નિર્માણ કર્યું છે 60. ગુજરાતમાં કયા સ્થળે 3 દિવસના વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું તો એકતાનગર. હાલમાં કોને સેબીના કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરાયા તો G રામમોહન રાવને. હાલમાં કોણે 5 કિલોમીટર દોડમાં મહિલાઓનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે તો બ્રીટાઇસ ચેબેટ રાઇટ આન્સર હશે. હાલમાં કોણે પંચાયતી સંસદ સુધી કાર્યક્રમ શરૂ કર્યો તો ઓમ બિરલાએ કર્યો. કોણે પૃથ્વી વિજ્ઞાન યોજનાનું અનાવરણ કર્યું છે પૃથ્વી વિજ્ઞાન યોજના, બરાબર, તો રાઇટ આન્સર છે મિત્રો નરેન્દ્ર મોદીએ પૃથ્વીના અભ્યાસ માટે. કોણે બિમસ્ટેકના મહાસચિવનો પદભાર સંભાળ્યો તો મિત્રો ઇન્દ્રમણી પાંડે. બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એ બિમસ્ટેકનું પૂરું નામ છે. નેક્સ્ટ મિત્રો હાલમાં આવેલ NSOની રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 24માં ભારતીય અર્થવ્યવસ્થા કેટલા ટકાના દરથી વધી રહી છે તો 7.3%. હાલમાં હરિત પહેલ માટે ભારતીય રેલવે અને કોણે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા તો CII. હાલમાં કોણે અંતરિક્ષમાં વીજળી પેદા કરવા માટે ઇંધણ સેલનું સફળ પરીક્ષણ કર્યું તો ઇસરોએ કર્યું છે. ફ્રેન્ડ આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં NHPC કયા રાજ્યમાં કુપા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે તો રાઇટ આન્સર હતું મિત્રો ગુજરાતમાં. આજનો પ્રશ્ન છે હાલમાં કોને ફેડરલ રિઝર્વ બેંકના નિદેશક મંડળમાં સામેલ કરાયા એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.